આ ઓટ્સની અંદર છે 400 કેલરીઝ. મને કઈ રીતે ખબર પડી? તો એ પાછળ જ લખેલું છે. પણ આપણે જે રેગ્યુલર દાળ ભાત રોટલી શાક જમતા હોઈએ છીએ એની અંદર કેટલી કેલરીઝ હોય છે એ કેવી રીતે જાણવી? સો હાય, મારું નામ છે પાર્થ જાની એન્ડ વેલકમ ટુ એપિસોડ 3 ઓફ ચાલો ફિટ બનીએ સિરીઝ. હવે આપણે જે રેગ્યુલર જમીએ છીએ એની અંદરની કેલરીઝ કાઢવા માટે છે ને સૌપ્રથમ એને આપણે ગ્રામ્સની અંદર કન્વર્ટ કરવું ખૂબ જરૂરી છે. હવે ગ્રામ્સની અંદર કન્વર્ટ કરવા માટે છે ને એક મશીન તમારે લેવું પડશે, કિચન સ્કેલ. આ મશીન છે ને તમને 200 થી 250 રૂપિયાનું ઓનલાઈન મળી જશે, આને તમે મગાવી લેજો. તો કિચન સ્કેલની મદદથી તમે જે જમો છો એને ગ્રામ્સની અંદર કઈ રીતે કાઢવું એ હું તમને શીખવાડું. તો સૌપ્રથમ તમારે કિચન સ્કેલ ઓન બટન દબીને ચાલુ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કોઈ બી વાસણ મૂકવું હોય, ડીશ કે કોઈ બી બીજું વાસણ, એને મૂકી દેવાનું રહેશે. વાસણ મૂકશો ને એટલે ડિસ્પ્લે ઉપર તમને એક આંકડો બતાવશે. આ છે ને તમારા વાસણનો વજન છે. હવે આપણે જે જમીએ છીએ એનો આપણે વજન કાઢવો છે, વાસણનો વજન કાઢવો નથી. એટલે આપણે ટેર બટન દબી દઈશું એટલે છે ને ડિસ્પ્લે ઉપર 0 લખેલું આવી જશે. હવે ત્યારબાદ તમે જે કંઈ બી જમો છો, રોટલી દાળ ભાત શાક, એને છે ને આની અંદર મૂકવાનું રહેશે એટલે ગ્રામ્સની અંદર કન્વર્ટ થઈ જાય. સપોઝ કે હું 2 રોટલી ખાઉં છું તો સૌપ્રથમ હું 2 રોટલી મૂકીશ, એને જો ગ્રામ્સમાં આવશે એને હું અલગથી નોટ કરી દઈશ. ત્યારબાદ હું ભાત મૂકીશ, ભાતનું જે કંઈ આવશે એ હું ગ્રામ્સમાં અલગથી નોટ કરી દઈશ. આવી રીતે તમે આખા દિવસ દરમિયાન જે કંઈ બી જમો છો એને અલગ છે ને ગ્રામ્સની અંદર નોટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, હેલ્ધીફાઈ મી કરીને. હવે તમે જે કંઈ બી ગ્રામ્સમાં નોટ કરેલું છે એને તમારા એપ્લિકેશનની અંદર નાખવાનું છે. સપોઝ કે આખા દિવસ દરમિયાન મેં 200 ગ્રામ જેટલી રોટલી ખાધી છે તો ગેહું રોટલી 200 ગ્રામ, પછી 100 ગ્રામ જેટલા ભાત ખાધા છે તો કુકડા રાઈસ 100 ગ્રામ, એવી રીતે બધું છે ને તમારે એની અંદર નાખતું જવાનું છે. ત્યારબાદ છે ને નીચે તમને ટ્રેક યોર કેલરીઝ નામનો ઓપ્શન આવશે, એને છે ને તમારે પ્રેસ કરવાનો રહેશે. એ પ્રેસ કરશો એટલે આખા દિવસ દરમિયાન તમે જે કંઈ બી જમ્યા છો ને એને કેલરીઝની અંદર તે બતાવી દેશે. તો આઈ હોપ કે તમે આખી પ્રોસેસ સમજી ગયા હશો કે તમે જે જમો છો એને કેલરીઝની અંદર કઈ રીતે કાઢવું, અને સાથે સાથે મેન્ટેનન્સ કેલરીઝ શું છે અને પોતાની મેન્ટેનન્સ કેલરીઝ કઈ રીતે કાઢવી એ પણ તમે સમજી ગયા હશો. જો તમને ખ્યાલ ન હોય તો ચાલો ફિટ બનીએ સિરીઝના તે મારા પહેલાના વિડીયોઝ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. પણ આ તમારો બેઝ છે ને ક્લિયર કરી લેજો. અને વજન ઘટાડવા માટેનો પ્રોપર ડાયટ પ્લાન પણ આ કન્સેપ્ટના આધારે હું આગળ આપવાનો છું. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.